ઉમરસાડી નવી નગરી સરસ્વતી ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા સ્વાધ્યાય મંડળના ઋષિકુમારો માટે ટફ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ। ભારતીય સંસ્કૃતિની પરંપરાઓ સાથે ઋષિકુમારોના પહેરવેશમાં 6 ટીમોએ ટુર્નામેન્ટમાં ભાગ લીધો। પાડી તાલુકાનું ઉમરસાડી નવી નગરી સરસ્વતી આરોગ્યધામ સરસ્વતી ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા સ્વાધ્યાય મંડળ સંચાલિત પંડિત સાતવડેકર શ્રી બ્રહ્મસિંહ સંસ્કૃત મહાવિદ્યાલય 100 ઋષિકુમારોએ ટફ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 6 ટીમોએ ભાગ લીધો હતો, જેમાં ફાઇનલ વિજેતા ટીમને મહાનુભાવોના હસ્તે ઇનામ આપવામાં આવ્યા હતા। ટુર્નામેન્ટ રમાડવાનો હેતુ ભારતીય સંસ્કૃતિની પરંપરાઓએ ઋષિકુમારોના પહેરવેશમાં ક્રિકેટ ટુર્નામેન્ટ રમી એક સંદેશો પહોંચાડ્યો હતો, જેમાં સરસ્વતી ફાઉન્ડેશન ટ્રસ્ટના ચેરમેન કિશોરભાઈ પંડ્યા, વાપી વીઆઈ માજી પ્રમુખ મહેશભાઈ પંડ્યા, વાપી નગરપાલિકા માજી પ્રમુખ અને બગવાડા સ્કૂલના પ્રમુખ હેમંતભાઈ શાહ, ક્લબના હોદ્દેદાર રૂક્ષાના દસ્તુર વગેરે મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અને ટુર્નામેન્ટને સફળ બનાવી હતી। जो हो गया सो हो गया। उत्तम पुनः एकः अत्र आगच्छतु भवान् लेरिमो पुनः अत्र धावनाङ्कः આ ટુર્નામેન્ટનું આયોજન લગભગ ઘણા વખતથી મારા મગજમાં હતું કે સ્વાધ્યાય મંડળ પરિવાર જે છે સંસ્કૃત પાઠશાળા, એ મારી હૃદયની ઈચ્છા હતી કે આ ટર્ફ જે બનાવ્યું છે અમે, એ ટર્ફનું ઓપનિંગ આ છોકરાઓ જ્યાં સુધી નહીં રમે ત્યાં સુધી મારે નહોતું કરવું, અને સદભાગ્યે એ આજે રૂડો દિવસ આવ્યો અને એવું સરસ એ લોકો આયોજન થયું છે, અને આજે એ લોકો જે રમશે ને પછી એને અમે કોમર્શિયલ વેથી એને બહાર માર્કેટમાં મૂકશું, એટલે એક ભાવ હતો અને એ ભાવ પૂરો થયો। આ નર્સિંગ કોલેજ ચાલે છે અહીંયા સરસ્વતી આરોગ્યધામ સેન્ટર 2006થી કાર્યરત છે। 2010માં નર્સિંગ કોલેજ ચાલુ થઈ અને આ વેલનેસ સેન્ટરની સ્થાપના હમણાં છેલ્લા 2 વર્ષથી એક નવું રૂપ આપ્યું છે। જૂનું તો ઘણા વર્ષોથી હતું જ, પણ એક નવી રૂમ અત્યારના જનરેશન પ્રમાણે આ ટર્ફ છે, છોકરાઓનું ગાર્ડન છે, વેજીટેબલ ગાર્ડન છે, આગામી દિવસોમાં એ બી જોવા મળશે, સ્વિમિંગ પુલ છે, આ રીતનું બધી અહીંયા ફેસિલિટી ઉપલબ્ધ રહેશે। આ 110 છોકરાઓ છે, પણ એમાં 6 ટીમને ભાગ આજે 6 ટીમમાં વહેંચેલું છે અને 5-5 ઓવરની ટીમ છે, એટલે લગભગ 7 વાગે એ પૂર્ણાહુતિ થશે, પછી આપણે એને પ્રાઇઝ ડિસ્ટ્રીબ્યુશન કરશું। નમસ્કાર। સરસ્વતી ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા સરસ્વતી આરોગ્ય ધામના આ પવિત્ર પરિસરમાં આજે સ્વાધ્યાય મંડળ સંચાલિત બ્રહ્મર્ષિ સાતવડેકર સંસ્કૃત મહાવિદ્યાલયના 110 ઋષિકુમારો આ નવા ટર્ફ ક્રિકેટ રમી અને આનું ઉદ્ઘાટન કરશે। આ પરિસર ઘણા સમયથી પોતાનું અલગ અલગ સ્વરૂપથી નવીનીકરણ કરી રહ્યું છે। એ સમયે આ ટ્રસ્ટના અધ્યક્ષ કિશોરભાઈ અને એમના બધા જ શુભેચ્છકો દ્વારા આ ઋષિકુમારો દ્વારા આજે આ ટર્ફ ક્રિકેટનું ઉદ્ઘાટન થશે। 110 ઋષિકુમારો ક્રિકેટ રમશે, 6 ટીમમાં અલગ અલગ વિભાજન કરી ક્રિકેટ રમશે। અંતે જે ટીમ વિજયને પ્રાપ્ત કરશે એ સૌ ઋષિકુમારોનું સ્વાગત થશે। અંતે બ્રહ્મભોજન દ્વારા આજનો આ કાર્યક્રમ પૂર્ણ થશે। આ પરિસર આ ઋષિકુમારોને અને અમને સ્વાધ્યાય મંડળને બોલાવ્યા એ માટે અમે સૌ ધન્યવાદ વ્યક્ત કરીએ છીએ। ધન્યવાદ। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો, જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો।